નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓ આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે આપણે તમારી જે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। જો તમે અસાઇનમેન્ટને તૈયાર કરી લેશો તો પરીક્ષાની અંદર તમે 95% તૈયારી જે છે તે થઈ જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે, આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો। મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તેના જે પ્રશ્નો છે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો લીધા જ છે, પણ સાથે સાથે આ જે પ્રશ્નો છે તમારી એકમ કસોટીઓ, ત્યાર પછી તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને તમારી સ્વાધ્યાયન પોથીમાંથી વીણી અને જે મોસ્ટ આઈએમપી છે તે લીધેલા છે। તો જરૂરથી આ પ્રશ્નપત્રનો એક વખત અભ્યાસ કરી અને પછી જ પરીક્ષા આપવા માટે જજો। જો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તો પણ મળી જશે અને આપણી આ ચેનલ ઉપર આ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે। તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક આપી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ વાર્ષિક પરીક્ષાની તૈયારીના વિડીયો અને પીડીએફ જે છે તે તમને મળતા રહે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો જેના કુલ 10 માર્ક્સ છે। પહેલો સવાલ, શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો જવાબ આવશે, શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે। બીજો સવાલ, આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? જશવંતગઢની વાતને અનેરી છે। ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી। આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે, આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરાવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે। ત્રીજો સવાલ, તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે, કેમ? તો જવાબ આવશે કે મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું। આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી। ચોથો સવાલ, સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને શું કહ્યું? સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો। ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે, જનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે, એવા અમારા નાચ હોય છે। કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય। પાંચમો સવાલ, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો। દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે। તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહી અને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે। મિત્રો, આ જે દરેકે દરેક પ્રશ્ન છે ને એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો જરૂરથી એક પ્રશ્નને સારામાં સારી રીતે વાંચી અને તેને યાદ રાખી લેજો। દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે, વિવેક ચૂકે તેનું અધઃ પતન નક્કી જ છે। વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો। ત્યાર પછી છે 7મો સવાલ, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। 8મો સવાલ, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? તો સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે। 9મો સવાલ, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? તો દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય કે અભ્યાસની જરૂર છે। વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે। મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે, એમનામાં કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા। સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપી થતું ન હતું? તો સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુઝાઈ ગયો। સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા અને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો। સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી અને બીજે હાથે લોટ બાંધતી, આથી સ્ત્રીનું રસોઈ કામ ઝડપથી થતું ન હતું। તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો?
ઘાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ. તેમને જરૂરી સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને રહેવાની, જમવાની, પીવાની અને પાણીની વ્યવસ્થા કરીશ. શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું? શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહ્યું કે મલખમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી. નેશનલ ગેમ્સમાં ભાગ લઈ અને તેમના સ્વપ્ન પૂરું કર્યું. ત્યાર પછી છે 13મો સવાલ. તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી? તો નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા, મરચાં, અથાણું, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી. 14મો સવાલ. સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા. જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે. તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે. આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશને આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદય ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માંગતા હશે. તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે. 17મો સવાલ. કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો? તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને મેળવી શકીએ છીએ. 19મો સવાલ. અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? તો અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને પણ ખબર પડતી નથી. આથી આવી છુપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. ઘડવૈયા એટલે શું? તો ઘડવૈયો એટલે નિર્માણ કરવા પાવરધો માણસ. અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ, તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા છે. વિષ્ટિકાર તરીકે જતા થનાર અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે? કૃષ્ણ કહે છે કે વિષ્ટિકાર તરીકે મને કશું જ નહીં થાય. મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવ જાતનું કલ્યાણ છે. હું અપમાનનો એક કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓને કેવી મશ્કરી કરે છે? તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરી અને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. ત્યાર પછી આ પ્રશ્ન નંબર 1ના જે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમે જોઈ શકો છો દરેક પ્રશ્ન જે છે ને તે ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જરૂરથી એક પ્રશ્ન જે છે તે વાંચી લેજો, યાદ રાખી લેજો. મિત્રો, હવે પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું વેકેશન પડશે. વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કર્યા છે. આ જે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તેની ફી તમે જોઈ શકો છો 100 રૂપિયા અને 1499 રૂપિયા છે. હવે ગણિતની અંદર આ જે વૈદિક ગણિત છે તેની અંદર તમે તમારા ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા અને આના સિવાય ઘણી બધી ક્રિયાઓ જે છે તમે માત્ર ગણતરીની સેકન્ડોની અંદર કરી શકશો કાગળ અને પેનના ઉપયોગ વગર. તો જરૂરથી આ જે વૈદિક મેથ્સનો કોર્સ છે એનાથી તમારું ગણિત છે ને એકદમ પાવરફુલ બની જશે. ગણિતની અંદર તમે ખૂબ સારા એવા માર્ક્સ લાવી શકશો આગળના ધોરણોની અંદર. અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ તમે કરશો તો તમારું ગ્રામર જે છે ખૂબ મજબૂત થઈ જશે અને સાથે સાથે તમે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી શકશો. તો જરૂરથી વેકેશનની અંદર આ બંને કોર્સ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોર્સ ખરીદવાની. વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2. આપેલા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો, જેના કુલ 6 માર્ક છે. તો પ્રશ્ન 2ની અંદર વિચાર વિસ્તાર પૂછાવાનો છે. બરાબર, જોઈએ આપણે પહેલી કાવ્ય પંક્તિ. બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય?
આ પંક્તિઓમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે. સંઘ શક્તિ કલયુગે એમ કહેવાયું છે તે આ અર્થમાં છે. ઘણી સળીઓ ભેગી થઈ અને સાવરણી બને છે. સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે. એ સાવરણીથી ઘર સાફ થાય છે. એક સળી ઘર સાફ કરી શકતી નથી. આપણે ત્યાં કહેવતો છે, ઝાઝા હાથ રળિયામણા. ઝાઝી કીડીઓ સાપને તાણે. કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે. ભેગા થવાથી ઉત્સાહ વધે છે અને એકબીજાની આવડતનો લાભ મળે છે. તો આવી રીતે બીજી જે કાવ્ય પંક્તિઓ છે તે અહીંયા આપણને આપવામાં આવેલી છે. દરેક કાવ્ય પંક્તિઓ જે છે તે મોસ્ટ આઈએમપી કાવ્ય પંક્તિઓ આપણે લીધી છે. તમે જરૂરથી એક વખત એનો અભ્યાસ કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરી અને તમે આ જે ગુજરાતી વિષયની જે પરીક્ષા છે એની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો. પ્રશ્ન નંબર 3 વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો, જેના કુલ 5 માર્ક્સ છે. વિનાયક જમવા ગયો તો વિનાયક એ વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે હતું તો ઝુમખું એ સમૂહવાચક. હું ડેરીએ દૂધ લેવા ગયો તો દૂધ એ દ્રવ્યવાચક. તો આવી રીતે 5 માર્ક્સની અંદર આ રેખાંકિત પદોની સંજ્ઞા ઓળખવાનો જે પ્રશ્ન છે તે આવશે. તમે વિડીયોને સ્ટોપ કરી, પોઝ કરી અથવા તો અટકાવીને જોઈ શકો છો. અને જો શક્ય હોય તો જરૂરથી આ અસાઇનમેન્ટની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે પરીક્ષાની તૈયારી માટે આ ખૂબ એવું મહત્ત્વનું અસાઇનમેન્ટ છે જે માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસની જ અંદર મળશે. પ્રશ્ન નંબર 3 વાક્યનો પ્રકાર જણાવો, જેના કુલ 5 માર્ક છે. આજે મહેમાન આવવાના છે તો વિધાન વાક્ય. સોના તને ખબર છે સાપને 2 જીભ હોય છે તો આ પ્રશ્નાર્થ વાક્ય. મોટા ભાઈ હવે જમવા બેસો તો આજ્ઞાર્થ વાક્ય. તો આવી રીતે આ વાક્યનો પ્રકાર જે છે એ પણ 5 માર્ક્સની અંદર પૂછાવાનો છે, બરાબર. તો એના માટે પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વાક્યો આપેલા છે. તો દરેક વાક્ય મોસ્ટ આઈએમપી છે. દરેક વાક્યનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 3 કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો જો પહેલી ખાલી જગ્યા. વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે તો ગગનમાં. ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવા ચાલ્યા સકાળ તો કાશીધામ. તો 5 ખાલી જગ્યાઓ પૂછાવાની છે. તો એના માટે આપણે અહીંયા મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જે છે 15 ખાલી જગ્યાઓ તે તમને આપેલી છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દરેક વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા, જે વાર્ષિક પરીક્ષા 2025 આવી રહી છે, તેના માટે ખાસ ઉપયોગી એવા આપણા જે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે અને ખાસ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે. અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં, એટલે સીધી ઝેરોક્સ કરાવીને તમે એનો અભ્યાસ કરી શકશો. અને બીજું કે એમાં પ્રશ્નના જવાબ પણ તમને સાથે જ મળી જવાના છે, જેથી તમારે જવાબો માટે બીજા કોઈ પુસ્તક કે ચોપડીની જરૂર નથી. તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે અતિ ઉપયોગી થવાનું છે. સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો જો અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો. તમે જો કોઈ શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો. વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54. નંબર સેવ પણ કરી લેજો તમારા ફોનમાં. દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ અને આગળના ધોરણોની અંદર પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જેના 5 માર્ક્સ છે. અમારી શાળાના ઉદ્યાનમાં જાતના ફૂલો ખીલે છે. તો અહીંયા ઉપવન આપેલું છે, બરાબર. તો અહીંયા ઉદ્યાનની જગ્યાએ આપણે ઉપવન શબ્દ મૂકવાનો છે. તો આવી રીતે 5 વાક્યો જે છે તે આપણને પૂછાવાના છે. પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે મોસ્ટ આઈએમપી 12 જેટલા વાક્યો તમને આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તુલસીનું પ્રાચીન વન તો કે વૃંદાવન. મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો તો જામુ. જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવાતું શાક તો પંચકુટિયું શાક. પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો રેલ રાહત. નવરાત્રિઓનો સમૂહ તો નવરાત્રિ. તો આવી રીતે મિત્રો જોઈ શકો છો શબ્દ સમૂહ પણ 5 માર્ક્સમાં 5 પૂછાવાના છે. પણ આપણે જે મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહો છે તેવા 20 શબ્દ સમૂહ અહીંયા તમને આપેલા છે. વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5 આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી અને બીજું વાક્ય બનાવો. જો અહીંયા આપણને આપ્યું છે કે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો, તો એમાં ધોધમાર, તો ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે. બીજું, આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે, તો સુગંધ એટલે કે મને ભીની માટીની સુગંધ ગમે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ 6 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર. પણ આપણે અહીંયા 6 કરતાં વધારે તમને વાક્યો આપવામાં આવેલા છે ને દરેક વાક્ય જે છે તે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી વાક્યો છે. તો એક વાક્યનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા આપણને એક પરિસ્થિતિ આપેલી હશે અને પરિસ્થિતિ ઉપરથી આપણે સંવાદ બનાવવાનો છે. જો પશુ સેવા અંતર્ગત એકત્રિત થતા ફાળા અંગે સંવાદ કરવાનો છે.
તો રવિ અને દીપક વચ્ચેનો સંવાદ છે. જો રવિ કહે, હેલો દીપક, તમે સાંભળ્યું? અમારી સ્કૂલ પશુ સેવા માટે ફાળો એકત્રિત કરી રહી છે. દીપક કહે, હા મને ખબર છે, આ એક સરસ પહેલ છે. તમે પણ ફાળો આપ્યો? રવિ કહે, હા મેં થોડો ફાળો આપ્યો છે. આથી અનાથ અને ઈજા પામેલા પશુઓ માટે ખોરાક અને સારવાર મળી શકે. દીપક કહે, સાચું કહ્યું. આપણે પણ આપણા મિત્રને પ્રોત્સાહિત કરવા જોઈએ કે આ માટે યથાશક્તિ ફાળો આપે. રવિ કહે, બરાબર, ચાલો અમે શિક્ષક સાથે વાત કરીએ અને જાણીએ કે વધુ કેવી રીતે મદદ કરી શકાય. દીપક કહે, સારી વિચારણા, આવો આપણે સાથે જઈએ. ચાલો, ત્યાર પછી બીજી જે પરિસ્થિતિઓ છે તે અહીં આપણને આપેલી છે. એ પરિસ્થિતિઓના આધારે પણ તમારે સંવાદ તૈયાર કરવાનો છે અને સંવાદ તૈયાર કરતાં શીખવાનો છે. જો જેમ કે ફિલ્મ વિશે સંવાદ, મિત્ર વચ્ચેનો સંવાદ, તમારા ગામમાં વરસાદ પડ્યો છે, તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી અને બંને વચ્ચે કેવો સંવાદ થાય તે લખવાનું છે. અભ્યાસ અને ભવિષ્ય વિશે સંવાદ, બરાબર છે. તો આવા અલગ અલગ સંવાદો જે છે તે આપણે રચી શકાય. સવારના સમયે બે મિત્રો વચ્ચે થતી મૈત્રીપૂર્ણ અને સકારાત્મક વાતચીત વચ્ચેનો સંવાદ. તો અહીંયા તમને અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી છે. આ દરેક પરિસ્થિતિઓ વિશેના જે સંવાદ છે તે આપણે અહીંયા લખવાના છે. અને મિત્રો, તમે વધારે અભ્યાસ કરી શકો, વધારે પ્રેક્ટિસ કરી શકો તે માટેના આપણે મોસ્ટ આઈએમપી સંવાદો પણ અહીંયા આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 10 માર્ક્સ છે. દોઢ દાયકાના નર્સરી કામના અનુભવી બાબુભાઈ મથુરની વૃંદાવન નર્સરી. અમારે ત્યાં દેશી તેમજ વિદેશી છોડ વ્યાજબી ભાવે મળશે. ગ્રાહકનું નામ છે રમેશભાઈ. જો કયા કયા છોડ અને કેટલા નંગ ખરીદ્યા અને એનો ભાવ શું છે અને કુલ રકમ એ આપણને અહીંયા આપેલી છે. એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે. જોઈએ પહેલો સવાલ, બાબુભાઈની નર્સરી કેટલા વર્ષથી કાર્યરત છે? તો જવાબ આવશે કે બાબુભાઈની નર્સરી 15 વર્ષથી કાર્યરત છે. રમેશભાઈએ કઈ ઔષધિ ખરીદી? તો આશોપાલવ, ગુલાબ, જાસૂદ, લીમડો અને બારમાસી. રમેશભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય? તો કારણ કે દરેક વસ્તુ વાજબી ભાવે મળશે એવું બિલમાં લખેલું છે. નિઃશુલ્ક એટલે શું? તો પૈસા આપ્યા વગર વસ્તુ મેળવવી એટલે નિઃશુલ્ક. 10 વર્ષ માટે આ જાહેરાતમાં કયો શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે 1 દાયકો. ચાલો, ત્યાર પછી તમે જોશો તો અહીંયા ટકાઉ અને મજબૂત રમકડા બનાવો, જુઓ અને ખરીદો. રમકડા બનાવવાની સ્પર્ધા અહીંયા આપણને આપેલી છે, બરાબર. તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો મિત્રો, આવી રીતે તમને અલગ અલગ પ્રકારના જે પોસ્ટર છે તે અહીં આપવામાં આવશે. દરેક પોસ્ટર ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા હશે. એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તમે સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકો એ માટે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા 6 જેટલા અલગ અલગ પોસ્ટર આપેલા છે અને 6 જે છે તેમને ઉપરથી પ્રશ્નો અને પ્રશ્નોના જે જવાબ છે તે આપેલા છે. અહીંયા તમે જોશો તો 100% વેજીટેરિયન અતિથિ કાઠિયાવાડી લોજનું પોસ્ટર આપેલું છે અને એના ઉપરથી પણ છે. ત્યાર પછી 7મું જે છે તે મેઘધનુષ્ય ડેલી પાર્લરનું પોસ્ટર આપેલું છે. એના ઉપરથી આપણને અહીંયા 6 પ્રશ્ન પૂછેલા છે. ત્યાર પછી સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢ વિશે કેટલીક માહિતી આપેલી છે. એના ઉપરથી કેટલાક પ્રશ્નો અહીંયા આપણે પૂછેલા છે. ત્યાર પછી તમે જોશો તો વિદ્યાર્થીઓ જે છે એમની ઊંચાઈ, વજન, ઘરના સભ્યો અને એમના ઘરે કયા વાહનો છે એની માહિતી આપી છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો અહીંયા પૂછેલા છે. ત્યાર પછી 10મું જોશો તો રેલવેનું સમયપત્રક આપણને આપેલું છે અને સમયપત્રક ઉપરથી પ્રશ્નો પૂછેલા છે. તો આ દરેક જે પોસ્ટર અહીંયા આપણને આપેલા છે, માહિતીઓ આપેલી છે, એ માહિતી મોસ્ટ આઈએમપી છે. એક પ્રશ્ન જે છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને પરીક્ષાની અંદર અવશ્ય પૂછાશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં કરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા મેળાનું ચિત્ર આપણને આપ્યું છે. તો મેળાનું ચિત્ર જે છે એના ઉપરથી એનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ. જો આ એક મેળાનું ચિત્ર છે. મેળામાં ઘણા બધા પુરુષો, સ્ત્રી અને બાળકો દેખાઈ રહ્યા છે. મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે. વિવિધ ફેરિયાઓ ખાવા પીવાની વસ્તુઓ વેચી રહ્યા છે. એક ફેરિયાઓ રમકડા વેચી રહ્યો છે. કેટલાક બાળકો ફુગ્ગા ખરીદી રહ્યા છે. કેટલાક બાળકો રમકડા જોઈ રહ્યા છે. મેળામાં એક આઈસ્ક્રીમનો સ્ટોલ પણ છે. મેળામાં વિવિધ રાઇડ્સ પણ છે. તેમાં એક ચકડોળ પણ છે. મેળામાં કેટલાક તંબુઓ પણ છે. મેળામાં બધા જ લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે. ચાલો, ત્યાર પછી બીજું ચિત્ર જે છે ને એ બગીચાનું આપણને આપેલું છે. તો આ ચિત્ર બાગનું છે. બાગનો દરવાજો ખુલ્લો છે. ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે. દરવાજા પાસે 3 વૃક્ષો છે. વૃક્ષની નીચે 2 બાકડા છે. બાગની વચ્ચે ફુવારો છે. ફુવારા પાસે નાનું તળાવ છે. એમાં 3 બતક તરે છે. 4 બાળકો શેતરંજી ઉપર બેઠા છે. 2 છોકરીઓ હિંચકા ઉપર હીંચે છે. 2 બાળકો દડાથી રમે છે. આવી રીતે આપણને વિવિધ માહિતી આપેલી છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે આપણને પેટ્રોલ પંપનું આપેલું છે. તો પેટ્રોલ પંપ ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના 5 વાક્યો લખેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7b, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી અને 7-8 વાક્યમાં ફકરો લખો. કુલ 6 માર્ક્સનું આ હોય છે. જો અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે, જેમ કે ગામ, ટાઢા કરી દીધા, મન હળવું ફૂલ થવું, દિલનો ટુકડો, ઘોડલા ખેલવા દેવા અને બાળકો. તો એના ઉપરથી આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. જુઓ, એક નાનકડું ગામ હતું. તેમાં રહેતા કંચનભાઈએ
તોફાન કરતા નાના બાળકોને ટાઢા કરી દીધા. તેથી બાળકોએ મનોમન ગાંઠ બાંધી કે કંચનભાઈને પરેશાન કરવા છે. પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા. તેમના ઘરે પૈસાની છોડો રેલાતી હતી. તેથી તેમને પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો દિલનો ટુકડો હોવો જોઈએ. તેથી બાળકોને ઘોડલા ખેલવવા દેવા જોઈએ. આખરે કંચનભાઈ અને બાળકોને મન હળવું ફૂલ થયું. ત્યાર પછી એવી રીતે બીજા કેટલાક શબ્દો જે છે તે અહીંયા તમને આપવામાં આવેલા છે, જેના ઉપરથી તમારે અલગ અલગ પેરેગ્રાફ જે છે તે અલગ અલગ ફકરાઓ જે છે તે બનાવવાના હોય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અલગ અલગ 5 જેટલા જે પરિસ્થિતિઓ જે છે, અલગ અલગ 5 જેટલા શબ્દો જે છે તમને આપવામાં આવેલા છે અને એના ઉપરથી તમારે આ જે પેરેગ્રાફ છે તે બનાવવાનો હોય છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા વિષય ઉપર નિબંધ લખો જેના કુલ 7 માર્ક છે. તો અહીંયા પણ આપણે મોસ્ટ આઈએમપી નિબંધો જે છે તે આપેલા છે, જેમ કે મારા દાદાજી. મિત્રો, આ જે છે ને મોસ્ટ આઈએમપી નિબંધ છે અને સાથે સાથે અહીંયા આ જે નિબંધ છે તે આપણે દર્શાવેલો પણ છે. તો તમે ખૂબ ધ્યાનપૂર્વક આ નિબંધને અભ્યાસ કરી શકો છો અથવા તો વિડીયો પોઝ કરી શકો છો, સ્ટોપ કરી શકો છો અને જો શક્ય હોય તો આ જે અસાઇનમેન્ટ છે ધોરણ 7નું ગુજરાતી વિષયનું, તે અવશ્ય તમે PDF ખરીદી લેજો અને PDF ખરીદી અને તેનો અભ્યાસ કરજો. પરીક્ષાની સારામાં સારી તૈયારી તમે કરી શકશો, કારણ કે આ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તમને માત્ર ને માત્ર આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે. તો જરૂરથી અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે માતૃપ્રેમ. તો માતૃપ્રેમ નિબંધ જે છે એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે. ત્યાર પછી ત્રીજું છે મારા પ્રિય શિક્ષક. તો મારા પ્રિય શિક્ષક નિબંધ જે છે તે પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવ્યો છે. ત્યાર પછી ચોથું છે મોબાઈલની મજા. તો આ નિબંધ જે છે એ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે રજૂ કરેલો છે. ત્યાર પછી 5મો નિબંધ છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આ નિબંધ પણ આપણે અહીંયા ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે. 6ઠ્ઠો નિબંધ છે મારો પ્રિય તહેવાર નવરાત્રિ. તો આ નિબંધ પણ અહીંયા આપેલો છે. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 7ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે અને આ અસાઇનમેન્ટ જે છે એ તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે, તમારી જે વાર્ષિક પરીક્ષા છે એના માટે ખૂબ મહત્ત્વના છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ એની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષા આપવા જતાં પહેલાં એક વખત અવશ્ય આ જે PDF છે, આ જે અસાઇનમેન્ટ છે તે વાંચી લેવું. તમને જરૂરથી ચોક્કસથી ફાયદો થશે.